તો નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારનો કોંગ્રેસનો આરોપ। કોંગ્રેસે યોજનાના નલ સે છલ યોજના ગણાવી છે। કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ એસઆઈટીની રચનાની માંગ કરી છે। અમિત ચાવડાના આરોપોનો મંત્રી બાવળિયાએ જવાબ પણ આપ્યો છે। અમે કમિટી બનાવી છે જે તરત તપાસ કરે છે। કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। तो नल से जल योजना ने कांग्रेसे गणावी नल से छल योजना। कमिटी बनावी छे तुरंत तपास करशे। बावळियाए आरोपोनो जवाब आप्यो। कांग्रेसना धारासभ्य अमित चावडाए एसआईटीनी रचनानी मांग करी छे। तो नल से जल योजनामां કેટલાય અધિકારીઓને સસ્પેન્ડ પણ કરાયા છે। કામગીરી ચાલી જ રહી હોવાનો બાવળિયાએ આપ્યો જવાબ। ત્રણ વર્ષમાં કેન્દ્ર સરકાર તરફથી આ યોજના માટે 7,500 કરોડ રૂપિયા મળ્યા, પણ ગુજરાતની સાચી જમીની પરિસ્થિતિ શું છે? તો ઘરે ઘરે નળથી જળ તો ના મળ્યું, નળ આયા પણ ક્યાંય જળ ના પહોંચ્યું, પણ આ નળથી છળ મળ્યું એવું ગુજરાતના લોકો સ્પષ્ટ રીતે જોઈ રહ્યા છે ને કહી રહ્યા છે। આ નળ સે જળ યોજનામાં ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો છે। અને આવું અમે એકલા નથી કહેતા, પણ ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્ય અને અત્યારે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે પણ લેખિતમાં જાહેરમાં કીધું કે આ યોજનામાં મોટા પ્રમાણમાં પૈસા ખવાઈ જાય છે, ફક્ત કાગળ પર કામ થાય છે। નલ સે જલ गुजरात लागू करवानो माटेनु आ प्रथम राज्य हतुं। दरेक महिलाने घर आंगणे एना घर आगळ ज पाणी मळी रहे अने नळथी मळी रहे ए प्रकारनी संकल्पना अने ए प्रकारनी व्यवस्था आदरणीय नरेन्द्रभाई मोदी साहेब ज्यारे मुख्यमंत्री हता त्यारथी ज चालू करी हती। नल से जलने खूब वेग आप्यो छे, परंतु ज्यां आगळ सरफेस आधारित वोटर आपणे पहोंचाडी शकता नथी त्यां वर्टिकल सोर्सिस द्वारा आ व्यवस्थाओ ऊभी करी छे। हजू पण राज्य सरकारनो प्रयत्न है कि तमाम गामडाओने बने त्यां सुधी सरफेस वोटर आधारित आपणे एने आवरी लईए, जेथी करी भूगर्भ जल उनाळाना समयमां कदाच ऊंडा जाए तो त्यां तकलीफ ना पड़े। एटले राज्य सरकार पोताना पाणीनो महत्तम उपयोग करी पोताना डेम अने जे पाइपलाइनो द्वारा पाणी पहोंचाडवानो जे विषय है ए खूब मोटा स्केल पर गुजरात में पहोंची चूक्यो है।